કે ગોપાલ ઇટાલિયાનું પ્રાગટ્ય ગુજરાતના વિરોધ પક્ષના ઇતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હોય કે જેમાં એક વ્યક્તિની જીત એ આખા રાજ્યને મેટર કરતી હોય. નહીતર એક માણસ જીતો વિસાવદરમાં કોઈ ફરક નહીં. અલબત્તા એમ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના બીજા 5-7 ધારાસભ્યો તો હજી છે બજારમાં, નથી એવું નથી, એ ચૂંટાણા જ છે. તો એની 5-7 કે 10 જણા છે એની પણ એટલી વેલ્યુ કે ઉહાપો નથી થયો જેટલો ગોપાલ ઇટાલિયાનો થઈ રહ્યો છે. કારણ જે જગદીશ વિશ્વકર્મા છે તેઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનશે. તો આપણે જે સી આર પાટીલ પણ અધ્યક્ષ હતા અને 2022માં તેમના નીચે જે ચૂંટણી થઈ હતી અને એક એવો આંકડો આવ્યો હતો કે જે ભૂતકાળમાં ક્યારેય પણ ગુજરાતમાં નથી જોવા મળ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે કહી શકાય કે એવી બહુમતી છે જે ક્યારેય ગુજરાતે નથી જોઈ. તો જગદીશ વિશ્વકર્મા માટે સર કેટલું કહી શકાય કે સી આર પાટીલ છે આગળ હતા અને હવે જગદીશ વિશ્વકર્માને સંભાળવાનું છે. આગામી સમયમાં 2027માં પણ વિધાનસભાની ચૂંટણી આવશે. તો સર એના વિશે શું કહેશો? જગદીશ વિશ્વકર્માની સામે 3 મુખ્ય પડકાર છે. નંબર 1, સી આર પાટીલ જેવી મિકેનિઝમ જે એને ઊભું કરેલું માઇક્રો પ્લાનિંગ જેને કહે છે, બૂથ લેવલ થી માંડીને પેજ લેવલ સુધીની એ પ્રોસેસ તો હજી ભારતીય જનતા પાર્ટી પાસે છે, પણ દરેકની પોતાની એક આગવી ઓળખ હોય છે. તો તેંડુલકરનો છોકરો તેંડુલકર ન થઈ જાય, કલેક્ટરના છોકરા કલેક્ટર ન થાય, એવું નથી થતું. એ દરેકની પોતી એક સ્કિલ હોય છે. બધા જ તમે જુઓ આપણે ત્યાં પોલીસમાં પણ બધા જ ખાખી તો બધા પહેરે છે, પણ સુખદેવસિંહજી ઝાલા કે સતીશ વર્મા કે જુલિયટ રિબેરો એ લોકો શું કામ અલગ તરી આવ્યા? કારણ કે એની પોતી એક સ્કિલ હતી. એવી રીતે સી આર પાટીલની પોતી એક સ્કિલ હતી. હાલાકી સી આર પાટીલને ભયંકર એવી સત્તા આપવામાં આવી હતી, ઈ પ્લસ પોઈન્ટ હતો. અત્યાર સુધી એવું હતું ગુજરાતમાં પહેલી વખત સી આર પાટીલના કાર્યકાળથી શરૂ થયેલું. નહીતર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય તો એનો રસાલો કઈ સીએમ જેવો ન નીકળે. બેરિકેડ બાંધવા પડે ને પોલીસને એસ્કોર્ટ ગાડી આવે ને રોડ પહેલેથી ક્લિયર કરવા પડે ને આગળ પાછળ બંબા ને એમ્બ્યુલન્સ ને આ તે એવું ન હોય તો સીએમ ને હોય. પણ સી આર પાટીલ જ્યારથી પ્રમુખ બન્યા હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો દબદબો પણ મુખ્યમંત્રીની સમકક્ષ રહેવા માંડ્યો, બલકે એથી ઉપર. તો એને કારણે પણ સી આર ઘણી બધી સફળતાને પ્રાપ્ત કરી શક્યા અને ભારતીય જનતા પાર્ટીનું જે સ્વપ્ન હતું કે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવો આપણે ચૂંટણીમાં, તો એ તોડી બતાવ્યો એને. 162 બેઠક લીધી, 162, અને બાકી કોંગ્રેસના 5 હાથ ખેડવીને કઈ જુદા. તો ચૂંટણીની દ્રષ્ટિએ તમે મૂલ્યાંકન કરો તો સી આર પાટીલને 100માંથી 110 માર્ક્સ આપવા પડે, 10 વધારાના દેવા પડે, ઓછા નહીં. પણ જે ખામી જે છે એ શું છે? જે પક્ષની ભીતરમાં એક આમન્ય આદર, માન, સન્માન, સહાનુભૂતિ અને પારિવારિક ભાવના હતી ને એ ક્ષીણ થઈ ગઈ. કેટલાક લોકો ધૂળ ધોયા જેને કહેવાય, પક્ષને જેને બેઠો કર્યો છે. અમૃત ઘાયલની પંક્તિ છે ને કે નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ પાયો છું. નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું. એટલે એવા જે પાયામાં લોકો હતા ભારતીય જનતા પાર્ટીના, જે નીચે દટાયેલા છે, જેની આધારે ભારતીય જનતા પાર્ટી અડગ રહી શકી છે, એની અવહેલના બહુ થઈ. અને ચાંદીની કે સોનાની ચમચી સાથે જન્મેલા લોકો જે છે ભારતીય જનતા પાર્ટીમાં, એ અત્યારે સંગઠનથી માંડીને સરકાર સુધીમાં શીર્ષ સ્થાને છે. જેને ભોગ બહુ નથી આપ્યો, લાભ બહુ લીધો. તો ઈ જે ખાઈ સર્જાણી એ સૌથી પહેલો પડકાર જે છે એ સી આર પાટીલનું હવે નેતૃત્વ ન હોવું તે પડકાર. બીજો, ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જે ખાઈ પેદા થઈ છે નવી જૂનીની, ગામડામાં કેવા નવી કોઈને પત્ની 2 હોય, નવી જૂનીના, અને જે ડખા છે એવા ભાજપમાં અત્યારે ચાલે છે નવી જૂનીના ડખા. હવે એમાં પણ સમન્વય કરવાનો એ પડકાર નંબર 2. અને એથી પછી નંબર 3 આવે છે કે ગોપાલ ઇટાલિયાનું પ્રાગટ્ય. ગુજરાતના વિરોધ પક્ષના ઇતિહાસમાં ભાગ્યે જ એવું બન્યું હોય કે જેમાં એક વ્યક્તિની જીત એ આખા રાજ્યને મેટર કરતી હોય.
નહીતર એક માણસ જીતો વિસાવદરમાં કોઈ ફરક નહીં. અલબત્ત એમ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના બીજા 5-7 ધારાસભ્યો તો હજી છે બજારમાં, નથી એવું નથી, એ ચૂંટાણા જ છે. તો એની 5-7 કે 10 જણા છે એની પણ એટલી વેલ્યુ કે ઉહાપો નથી થયો જેટલો ગોપાલ ઇટાલિયાનો થઈ રહ્યો છે. કારણ ગોપાલ ઇટાલિયા ઉગતો સૂરજ છે. અને જે લોકો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના અવહેલનાને કારણે હાસ્યમાં ધકેલાયેલા છે એને એમ છે કે આપણને બેસવાની ડાળ મળી. એટલે ત્રીજો પડકાર જગદીશભાઈ વિશ્વકર્મા સામે ગોપાલ ઇટાલિયાની તથાકથિત ઊભી થઈ રહેલી આંધીને ખાળવાનો છે. હવે આ 3 પડકાર જે છે એ જગદીશ વિશ્વકર્મા તો જ પાર પાડી શકવાના જો એને પૂર્ણપણે સત્તા મળે. અત્યારે મોવડી મંડળના 4 હાથ છે એ ઠીક છે, એમ તો ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પણ 4 હાથ છે, હર્ષભાઈ સંઘવી સામે પણ 4 હાથ જ છે, એટલે તો બધું કરી શકે છે, ટેકડા મારે છે. પણ એ 4 હાથ હોવાનો જે ઉપયોગ કરવો જોઈએ, જે CR પાટીલે કરી બતાવ્યો. લોકો મુખ્યમંત્રી થી ગભરાતા નહોતા એટલા CR પાટીલ થી ગભરાતા હતા. રાધર અત્યારે પણ એ સ્થિતિ, ભલે અત્યારે કાર્યવાહક છે, હમણાં એ આવતીકાલે ચાર્જ સોંપી દેશે, તો પણ CR પાટીલનું કદ જે છે મોવડી મંડળમાં એ એવું ખતરનાક છે કે એનો કોઈ બોલ ઉથાપી ન શકે. આપણા જે ઉપદંડક છે ભાઈ જે છે વેકરિયા, તમે જુઓ એનો જે વિડીયો બહાર પડ્યો કૌશિકભાઈ નો, તો એક વિડીયો આપણે ઓડિયો બહાર પડ્યો, એમાં એ કાયદેસર એને ગગલાવે છે આપણી ભાષામાં કહીએ તો. બાકી કોઈની હેસિયત નથી કે એવી રીતે કોઈ બોલી શકે. અને એમાં સાંકેતિક વાત છે, કૌશિક વેકરિયા જે છે એ હર્ષ સંઘવીના ખાસમ ખાસ છે. ગાંધીનગરમાં બેના બંગલા પણ બાજુમાં છે, બે લગભગ ક્લાસમેટ હતા, એટલે સાથે ભણેલા પણ છે, બેને એકબીજા સાથે સારું ટ્યુનિંગ છે. અને જ્યારે પાયલ ગોટીકાંડ અમરેલીમાં થયો હતો ત્યારે કૌશિક વેકરિયાની ફેવરમાં અથવા તો બચાવવામાં ચાર્ટર્ડ પ્લેન કરીને હર્ષ સંઘવી જે છે ત્યાં અમરેલી ગયા હતા. આટલી એની પહોંચ હોવા છતાં એને ગગલાવી નાખો એ સૂચવે છે કે CR પાટીલનું કદ કેવડું મોટું હશે. તો જગદીશ વિશ્વકર્માને જો આ પ્રકારની સત્તા ખરેખર આપવામાં આવે ને સ્વતંત્ર હેન્ડ ફ્રી, એને બિલકુલ મુક્ત મને કહેવામાં આવે, ટાર્ગેટ કે ભાઈ હમણાં 1 વર્ષમાં આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. એક તો એમાં તમે પેલી કસોટીમાંથી પાર ઉતરો, અને 2027ની ચૂંટણી જે થવાની છે એમાં અમે જે રેકોર્ડ તોડ્યો માધવસિંહ સોલંકીનો, કદાચ તમે ન તોડી શકો તો સમજ્યા, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવી વ્યવસ્થા થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયા જેવું એક પરિબળ એ બજારમાં છે. તો પણ એટલું તો ચોક્કસ કહેવામાં આવ્યું હોય કે તમારે સરકાર બચાવી રાખવી પડશે બહુમતીથી. આ 2 ટાર્ગેટ. એટલે મેં તમને કીધું કે 3 જે મુખ્ય મુશ્કેલીઓ, પડકાર જેને કહી શકાય, એક પડકાર CR પાટીલનું નેતૃત્વનું ન હોવું, બીજો પડકાર ભારતીય જનતા પાર્ટીની અંદરનો આંતરકલહ જે છે એને શાંત કરીને સમન્વય સાધવો, અને ત્રીજો પડકાર ગોપાલ ઇટાલિયા જેવું પરિબળ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારને બરકરાર રાખવી. આ 3 જે છે એના પડકાર છે. અને એ પડકારને તો જ પહોંચી વળશે જો એને ફ્રી હેન્ડ આપવામાં આવે, સંપૂર્ણ સત્તા CR પાટીલ જેવી આપવામાં આવે તો. બેન જી.